સોમા તળાવ ગણેશનગરમાં લાકડાની 3 દુકાનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડે 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઉનાળા દરમિયાન આગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે। આજે સવારના સોમા તળાવ ગણેશનગર વિસ્તારમાં લાકડાની 3 દુકાનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। આગની ઘટનાને લઈને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ એક બાદ એક 7 ફાયર સ્ટેશનની 12 ગાડીઓને ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી। સોમા તળાવ વિસ્તારના ગણેશનગરમાં વેસ્ટ ફર્નિચરનો વેપાર કરતા વેપારીની 3 દુકાનમાં આગ પ્રસરતા વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, જેને લઈને આસપાસના લોકો ભયભીત બન્યા હતા। દાંડિયા બજાર, વડીવાડી, પાણીગેટ, ગાજરાવાડી, વાસણા, જીઆઈડીસી, ટીપી, 13 ફાયર સ્ટેશનની 12 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ચીફ ફાયર ઓફિસર દ્વારા જણાવ્યું હતું કે આગ અંગેનો કોલ રાત્રે 3 વાગે મળ્યો હતો, જે બાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। લગભગ 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। અહીં પતરાના શેડ હોવાથી તેને હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો। હાલ આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। બનાવ સ્થળેથી 2 સિલિન્ડર પણ મળી આવ્યા હતા। સદનસીબે આગના બનાવમાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિ થઈ નથી।